જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે. ધર્મ જ્ઞાન વિરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલય મોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે. એવા સ્વામી હરિ પ્રસાદ પ્રભુને સ્નેહ શોધ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા. સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા. એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને મુલકા સહુ. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે, જેના નિર્માની ભગવાન એના ભક્તને સિદ્ધને જોઈએ માન. જેના નિર્માની ભગવાન, જેના ભગવાન જ નિર્માની, એના ભક્તને સિદ્ધને જોઈએ માન. ગુણાતીતાનંદ સ્વામી આ વાત તો આપણી આગળ કરી, પણ એમને જીવનના છેલ્લા શ્વાસ સુધી એવા નિર્માણીપણાના દર્શન કરાવ્યા. બાપાએ પણ એવું દર્શન કરાવ્યું. ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજ પણ આજે આપણા પ્રાણાધાર છે, ભગવાનનું સ્વરૂપ છે, આપણા ગુરુ સ્થાને છે. છતાં પણ પોતે અખંડ એવી દાસત્વથી જીવન જીવી રહ્યા છે. એવીડીની ધરતી પર ગુરુ હરિપ્રબોધ સ્વામીજી ઠાકોરજીના દર્શન કરવા માટે મંદિરમાં પધારે છે. પ્રબોધ સ્વામીજી અક્ષર પુરુષોત્તમ મહારાજ પાસે પેલી જારી પકડીને આમ દર્શન કરતા હતા. સંતોષ સ્વામી અમારા એક એવા સંત છે કે જે એવીડી સ્ટાફ અને સમગ્ર આપણો હરિપ્રબોધમ પરિવાર એના નિરામય સ્વાસ્થ્યની પોતે નિરંતર ચિંતા કરે છે અને સેવા ભક્તિ કરે છે. એટલે એમને 1000થી વધારે ડોક્ટરો સાથે પર્સનલ સંબંધો રાખ્યા છે. એમને જરૂર નથી, પણ આપણા બધાની ભક્તિ કરવા માટે બહુ એક વિશિષ્ટ પ્રકારની તપશ્ચર્યા કરે છે અને ભક્તિ અદા કરે છે. તો એમણે ત્યાં વિદ્યાનગરના એક ડોક્ટર છે, ભાવિન રૂપેરા કરીને, બહુ સારા ડોક્ટર છે. સંતોષ સ્વામી સાથે ખૂબ સારી આત્મીયતા છે. એમને દર્શન કરવા માટે બોલાવ્યા હોય છે. એટલે સંતોષ સ્વામીની સાથે એક સેવક હતા. સંતોષ સ્વામીએ ઠાકોરજીનો હાર મંગાવીને સેવકને આપ્યો અને ડોક્ટર સાહેબ, સંતોષ સ્વામી અને સેવક પ્રબોધ સ્વામી મહારાજના દર્શન માટે પધારે છે. પ્રબોધ સ્વામી પેલી જારી પકડીને દર્શન કરતા હતા. સંતોષ સ્વામી ડોક્ટર સાહેબને લઈને ત્યાં આવ્યા. પ્રબોધ સ્વામી જેવા આમ ટર્ન થયા, જે નિરંતર એવા પ્રભાવમાં રહે છે કે હું દાસનો દાસ છું, હું સેવક છું, હું બધાથી નાનો છું. એવા પ્રબોધ સ્વામીજીએ પેલા સેવકના હાથમાંથી ફૂલનો હાર લઈને ડોક્ટરને પહેરાવી દીધો. હાર હતો ડોક્ટર સાહેબને આપવાનો હતો અને પ્રબોધ સ્વામીજીને પહેરાવાનો હતો. પણ પ્રબોધ સ્વામી એક સેકન્ડ માટે પણ એવું નથી વિચારતા કે હું ગુરુ છું, કે હું લીડર છું, કે હું માવતર છું, કે હું ભગવાન છું. બધું જ છે,
પણ એ નિરંતર એવા નિર્માનીપણાના દાસત્વના પ્રભાવમાં રહે છે કે હું સેવક છું, હું દાસનો દાસ છું, અને હું ભગવાન છું પણ મારા ભક્તનો ભક્ત છું. એવું હરેક સેકન્ડે એ પોતાના લીલાથી, પોતાના ચરિત્રથી, પોતાની સ્મૃતિથી આપણને દર્શન કરાવે છે. ત્યાં એ વિવેક પણ નથી રાખતા. પ્રેક્ટિકલ સેન્સ, દાસત્વથી મોટી કોઈ પ્રેક્ટિકલ સેન્સ નથી, અને દાસત્વ અને ગરીબાઈથી કોઈ મોટો વિવેક નથી. એવું નિરંતર પ્રબોધ સ્વામીજી દર્શન કરાવે. ગઈકાલે આપણને ચિંતન સ્વામીજીએ લગભગ 11 થી 12 જેટલા પ્રસંગો ધાણી ફૂટે એમ ચિંતન સ્વામીજીના મુખારીમાંથી એ પરાવાણીનો ધોધ વહેતો હતો, અને આપણને બધાને સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીના અપરંપાર મહિમામાં ડૂબાડતા હતા. આપણને બહુ આનંદ આવતો હતો. ચિંતન સ્વામીજીએ પોતાની પરાવાણીમાં 9 પ્રસંગ મહિમાના કયા, એમાં 7 પ્રસંગ સ્વામીજીના અને 2 પ્રસંગ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના. મહિમા છે જેમ શરીરને ચાલવા માટે સુગરની જરૂર પડે. ડાયાબિટીક વ્યક્તિ હોય પણ એને સુગર તો જોઈએ છે. સુગર વગર આપણું શરીર ચાલે નહીં. એનર્જીનો ઓરિજિનલ સોર્સ છે. એમ આપણા આત્માને પ્રભુ તરફ ચાલવા માટે આપણા આત્માનો ઓરિજિનલ સોર્સ છે મહિમા. કોલ પૂરો કરવા માટે ધામમાં તેડી ગયા, અને જાગ્રતભાઈને મૂંઝવણ ટાળવા માટે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી પ્રત્યક્ષ, આપણે જેમ અત્યારે એકબીજાના દર્શન કરીએ છીએ એવી રીતે એવી એમની ધરતી પર રાત્રે 2:30 વાગે પ્રગટ થયા અને જાગ્રતભાઈને દર્શન આપીને એની મૂંઝવણ ટાળી. એ એમનો મહિમા છે. આ બાજુનું જે દર્શન છે એ મહિમા પ્રગટ્યા પછીનું, કાલે સર્વમ સ્વામી ખૂબ સારી રીતે આપણને સમજાવ્યું કે મહિમાથી આપણે અટકી જઈશું તો આપણી નિષ્ઠા પાકી નહીં થાય, અને સ્વરૂપ નિષ્ઠાની તો આપણને ખબર જ નહીં પડે. અને જ્યાં સુધી આપણી નિષ્ઠા દ્રઢ ન થાય, જ્યાં સુધી આપણી સ્વરૂપ નિષ્ઠા દ્રઢ ના થાય, ત્યાં સુધી આત્માનો આનંદ કો, અક્ષર બ્રહ્મનો આનંદ કો, કે પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો આનંદ કો, એનો અનુભવ આપણને ન થાય. એકલો મહિમા આપણને સાત્વિક ભાવમાં લઈ જાય. એકલો મહિમા આપણી અપેક્ષાઓને વધારે. ગુરુ હરિ સ્વામીજીની સુવર્ણ તુલાનું જ્યારે આયોજન થયું ત્યારે આપણા અતુલભાઈ 100 તોલા સોનું ઠાકોરજીના ચરણે ધર્યું હતું. આંકડો મોટી વાત નથી, પરંતુ હમણાં હું છેલ્લે એમના ઘરે ગયો ત્યારે એમના ઘરની પરિસ્થિતિ એવી છે કે જેને રિનોવેટ કરવું પડે. કોર્પોરેશને નોટિસ પણ આપી છે, પણ રિનોવેટ કરવાના પૈસા નથી. એક બાજુ ઠાકોરજીની સેવા કરે છે, તો ઠાકોરજીએ 100 તોલાના 1000 તોલા કરીને આપ્યા નથી. સ્વામીજીએ 100 તોલાના 1000 તોલા કરીને આપ્યા નથી, અને છતાંય એના મુખારવિંદ પરથી હાસ્ય જતું નથી. અને બંને ભાઈઓ ઉમંગથી ને મહિમાથી પોતાના આત્માની યાત્રા સર્વમંગલ સ્વામીના વચને ભગવાન તરફ ચલાવી રહ્યા છે. એ સ્વરૂપનું બળ છે, અને એને સ્વરૂપ નિષ્ઠા કહેવાય. ભગવાન 10 ના 100 કરી આપે, 100 ના 1000 કરી આપે, 1000 ના કરોડ કરી આપે, એ તો એકલો મહિમા છે. પણ ભગવાન દેહનું સુખ લઈ લે, મનનું સુખ લઈ લે, ધનનું સુખ લઈ લે, આ લોકનો આપણો આધાર લઈ લે, ત્યાર પછી આપણું માન લઈ લે, ત્યાર પછી આપણી ઉપેક્ષા થાય, અને છતાં પણ હૈયાને વિશે આનંદ વધતો જ જાય. એ સ્વરૂપ નિષ્ઠા છે. અને એવી સ્વરૂપ નિષ્ઠા આપણા જીવનમાં દ્રઢ થાય એના માટે સર્વમંગલ સ્વામીજીએ આ પારાયણનું આયોજન કર્યું છે.
મહિમાના પ્રસંગો આપણને બહુ જ મજા આવે સાંભળવાની. 4 કલાક સુધી આપણને થાક બી ના લાગે. ગુરુ હરિ સ્વામીજી 15 વર્ષ પહેલા કેનેડાની ધરતી પર આપણે એક સેન્ટર લીધેલું. અત્યારે જે મંદિર છે એની પહેલા 50 એકર જગ્યા હતી ને એમાં એક બંગલો હતો. એ 50 એકરની જગ્યામાં આપણા બધા યુવકોએ ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવ્યું, ટુર્નામેન્ટનું આયોજન કર્યું. બધું સેટ થઈ ગયું, બધા યુવકો ગ્રાઉન્ડ પર આવી ગયા. અને અમેરિકા ને કેનેડા તો એવું છે કે ત્યાં વેધર 5 મિનિટમાં કમ્પ્લીટલી ચેન્જ થઈ જાય. વેધર ધીમે ધીમે બદલાવા માંડ્યું. એવું લાગ્યું કે હવે 5 મિનિટમાં વરસાદ પડશે. મહિમા શું છે? તો કે સ્વામીજીને ફોન કરો કે તમે ભગવાન છો, અન્યથા કર્તુમ શક્તિ વાપરો, વરસાદને અટકાવી ગો. તમારી અનુવૃત્તિની ભક્તિ કરવા માટે અમે ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. વરસાદ પડવો ના જોઈએ. સ્વામીજી આશીર્વાદ આપે કે જ્યાં સુધી તમે ક્રિકેટ રમશો ત્યાં સુધી વરસાદ નહીં પડે. આપણને આનંદ થાય ને આપણે ક્રિકેટની યોજના પૂરી કરીએ. એને મહિમા કહેવાય. એ તો આનંદ જ આપે. પણ એ યુવકોના લીડર ચંપકથી, એ ટુર્નામેન્ટના લીડર ચંપકથી એણે સ્વામીજીને એવી પ્રાર્થના કરી કે સ્વામી, વેધરને લાવનાર બી તમે, અમારા બધામાં રહીને ક્રિકેટ રમનાર બી તમે, વરસાદ પડે તો પાડનાર બી તમે. તમારે જે કરવું હોય તે કરજો. વરસાદ પડશે તો અમારે તો બધા ભેગા થઈને ક્રિકેટ રમવાનું હતું, એને બદલે અમે બધા ભેગા થઈને વરસાદમાં નાહીશું. કિચડ થશે તો કિચડમાં આનંદ કરીશું. પણ તમારે જે કરવું એ કરજો. તમે જે પરિસ્થિતિમાં રાખો એ પરિસ્થિતિમાં અમારે ભેગા મળીને આનંદ કરવો છે. એને સ્વરૂપનું બળ કહેવાય. પેલો સાત્વિકતાનું બળ કહેવાય. આપણા વિચારોનું પોષણ મહારાજ કરે. વિચારો તો સરસ છે. ટુર્નામેન્ટ તો એમનો જ સંકલ્પ છે, યુવા પ્રવૃત્તિ તો એમનો જ સંકલ્પ છે, આયોજન તો એમનો જ સંકલ્પ છે. અને વરસાદ પડે તો પણ એ વસ્તુને એટલી જ સહજતાથી ગમાડી લે અને ફરી પાછા એ જ યુવા પ્રવૃત્તિમાં લાગી જાય. બીજી ટુર્નામેન્ટનું આયોજન ફરી પાછું શરૂ કરી દેવાનું. એને કહેવાય સ્વરૂપ નિષ્ઠાનું બળ. આ લોકની દ્રષ્ટિએ આપણને યોગ્ય થતું ન દેખાય. લોકો કદાચ આપણી વાહવા નહીં કરે. તમારા સ્વામીજી તો ભગવાનનું સ્વરૂપ છે, વરસાદ રોકી ના શક્યા, એવું કહેનારા પણ આપણને મળશે. પણ લોક અને ભગવાન એ બંને સાથે રાજી થાય નહીં. સત્વગુણ અને ભગવાન બંને સાથે રાજી થાય નહીં. મારું મન, મારું માન અને ભગવાન એ બંને રાજી સાથે થાય નહીં. સ્વરૂપને રાજી કરવું હશે તો આપણે તૈયારી રાખવી પડશે. ઘણી વખત આપણું ધાર્યું બી થશે, પણ જ્યારે આપણું ધાર્યું ન થાય, આપણા મનનું ધાર્યું ન થાય, ત્યારે પણ એ સ્વરૂપનું બળ અને સ્વરૂપની નિષ્ઠાથી આપણે અખંડ આનંદમાં રહીએ. એવી સ્વરૂપ નિષ્ઠામાં આપણને સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી લઈ જાય એવી આપણે નિરંતર એમના ચરણોમાં પ્રાર્થના કરવી છે. એવીડીની ધરતી પર ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી થાળ લઈ રહ્યા હતા બ્રહ્મપ્રસાદની અંદર. ગઈકાલે વાત કરી સર્વમ સ્વામીએ કે પ્રબોધ સ્વામીજી સ્પેશિયલી અમારા જેવા નાના સંતો સેવકોને સુખ આપવા માટે, પોતાનો આત્મીય ગુણાતીત સ્પર્શ આપવા માટે આટલું જમે, ગણીને 10 કોડિયા જમે, પણ 1.25 કલાક એ આસન પર બિરાજે. 15-20 મિનિટ એમની જમવાની, બાકીની 50 મિનિટ અમારા માટે. અમે બધા લોકો સામે બેઠા હોઈએ. એટલામાં નિમિત્ત સ્વામી નવી પાઘ પ્રબોધ સ્વામીની બનાવી અને લઈને આવ્યા. પ્રબોધ સ્વામીને બહાર વિચરણમાં જવાનું હતું અને પ્રબોધ સ્વામીને ધરી કે સ્વામીજી આપ ટ્રાય કરી જુઓ, બરાબર બંધાઈ છે ને, ફિટિંગ બરાબર છે ને.
પ્રબોધ સ્વામી મસ્તક પર મૂકી, આગ થોડીક મોટી લાગી એટલે ઉતરી ગઈ. કાનની ઉપર અટકી જવી જોઈએ, એને એટલે આખી અંદર ઉતરી ગઈ. પ્રબોધ સ્વામી કે કોના માથા પર બાંધી? તો કે સ્વામી હરિદર્શન સ્વામીના માથા પર. પ્રબોધ સ્વામી કે કાયમ હરિદર્શન સ્વામીના માથા પર જ મારી પાગ બંધાય છે, અને એનું માથું તો મારા માથાને બરાબર ફિટ થઈ જાય છે. હરિદર્શન સ્વામી, તમારું માથું મોટું થયું, માથામાં રે બુદ્ધિ, અને બુદ્ધિ મોટી થાય તો માથું મોટું થાય, માથું મોટું થાય તો પાગ મોટી થાય, એટલે તમારી બુદ્ધિ વધી. એમ કરીને પ્રબોધ સ્વામી પગે લાગ્યા. હરિદર્શન સ્વામી ખૂબ જાગ્રત સાધક છે. પ્રબોધ સ્વામીનું દ્રષ્ટિનું, અધિકારનું પાત્ર છે. એમણે તરત બે હાથ જોડીને પ્રાર્થના કરી કે સ્વામીજી, બુદ્ધિ તો છે અને બુદ્ધિ તો વધ્યા જ કરશે, પણ બુદ્ધિ યોગ વધે એવા આશીર્વાદ આપો. બસ પ્રબોધ સ્વામીને ત્યાંથી પોતાની ગેમ ચાલુ કરવી હતી. એમને ત્યાંથી પોતાનું બ્રહ્મ જ્ઞાન વહાવવું હતું. એ રાહ જોઈને બેઠા છે કે આપણે બે હાથ જોડીને દિલથી પ્રાર્થના કરીએ કે હે પ્રબોધ સ્વામી, મારી બુદ્ધિ નહીં, મારો બુદ્ધિ યોગ વધે. આ લોકનું જ્ઞાન, આ લોકનું નોલેજ કદાચ આપણું આછું પાતળું હશે, બહુ તો લોકો આપણને છેતરી જશે. 5-50 રૂપિયા ઓછા કમાઈશું, શું ફરક પડશે? બુદ્ધિ ઓછી હશે, ભગવાનનો સંકલ્પ હશે તો બુદ્ધિ નહીં હોય તોય ભગવાન પૈસા મોકલશે. કદાચ આપણી પાસે ઓછી બુદ્ધિ હશે, ઓછું એજ્યુકેશન હશે, આપણે આ લોકમાં સક્સેસ ના જઈએ. પણ પ્રબોધ સ્વામી તરત જ વાક્ય બોલ્યા કે બુદ્ધિયોગ માટે તો મહિમામાં અને નિષ્ઠામાં ડૂબવું પડે. એ તો ડૂબેલા જ છે. હરિદર્શન સ્વામી તો મહિમામાં અને નિષ્ઠાથી જીવનારા સાધક છે, યોદ્ધા છે. પણ અમને બધાને પ્રબોધ સ્વામી મેસેજ આપતા હતા કે તમારે બધાએ બુદ્ધિયોગ પ્રાપ્ત કરવો હોય તો નિરંતર મહિમાના 5 પ્રસંગો અને નિરંતર નિષ્ઠાના 5 પ્રસંગો, સ્વરૂપ નિષ્ઠાના 5 પ્રસંગો, એમાં ડૂબેલા રહેજો. પછી પ્રબોધ સ્વામી કે બુદ્ધિ તો તરત વિકાસને પામે, કારણ કે આપણે આજુબાજુ જે કંઈ ચાલી રહ્યું છે ને બધું બુદ્ધિથી જ ચાલે છે. જેટલા વધારે માણસોને ફેસ કરીએ એટલે આપણી બુદ્ધિ વધારે શાર્પ થતી જાય. પણ પ્રભુ કહે કે બુદ્ધિ યોગ વધારવો હોય તો જાગૃતતા રાખવી પડે. બુદ્ધિ તો એમને વધે, મોબાઈલ વાપરીએ તો બુદ્ધિ વધે, સ્કૂલમાં જઈએ તો, કોલેજમાં જઈએ તો, યુનિવર્સિટીમાં જઈએ તો, નોકરીમાં જઈએ, ધંધામાં વધે, બુદ્ધિ તો વધ્યા જ કરે. પણ બુદ્ધિયોગ જોઈતો હોય તો જાગૃત રહેવું પડે. પ્રબોધ સ્વામી કે તો બુદ્ધિયોગ વધે. પછી એમણે દર્શન કરાવ્યું કે બુદ્ધિ ગ્રુપ વધારે, બુદ્ધિ અહંકાર વધારે, બુદ્ધિ ગ્રુપિઝમ વધારે, અને બુદ્ધિ તમારા અસ્તિત્વને મોટું કરે. બુદ્ધિયોગ આત્મીયતા વધારે, અને બુદ્ધિયોગ સુહૃદ ભાવ વધારે, બુદ્ધિયોગ તમારા અસ્તિત્વને નાનું કરે. કેવા બ્રહ્મ જ્ઞાનના દાતા છે. પ્રવચનના મુખારવિંદથી જે એક એક શબ્દ નીકળતો હતો આપણા આત્માને વિંધી નાખે એવો શબ્દ. પછી પ્રવચન કે કયું અસ્તિત્વ? બુદ્ધિથી અસ્તિત્વ વધે, પણ પ્રવચન કે કયું અસ્તિત્વ વધારવાનું? પછી કે પોતાના જ મહિમાની વાત એમણે કરી. પછી કે સૌનોય પ્રાણ, સૌનોય આધાર, અનંત બ્રહ્માંડમાં જેનું ધાર્યું થાય એ ગુણાતીત તો કે પોતાના અસ્તિત્વને ઝીરો કરીને જ જીવ્યા. પછી તરત સ્વામીજીને યાદ કર્યા કે સ્વામીજી કેવા પુરુષ, છતાં પણ આપણી આગળ બુદ્ધુ થઈને જીવ્યા. સ્વામીજી પ્રાણેશભાઈ બાજુમાં બેસતા હતા ત્યારે મને ખબર નહોતી, અત્યારે રિયલાઇઝ થાય છે કે સ્વામીજી મારી આગળ 32 વર્ષ બુદ્ધુ થઈને જ જીવતા હતા ખરેખર. અને એ બુદ્ધુ થઈને ના જીવ્યા હોત તો હું કદાચ એમની બાજુમાં બેસવા બી તૈયાર ના થાય, કારણ કે આપણને તો નિરંતર
આપણું અસ્તિત્વ મોટું થાય, આપણું છજુ બહાર આવે તો જ આનંદ આવે. અને એવો આનંદ સ્વામીજી આપતા ગયા અને આ મારો સમય પસાર થતો ગયો. પણ હવે આપણે સ્વામીજીના ચરણોમાં એવી પ્રાર્થના કરવી છે કે સ્વામીજી અમારા જીવનમાં બુદ્ધિયોગ વધે. બુદ્ધિને પછી પ્રબોધ સ્વામી કહ્યું જાગ્રતતા એટલે શું? તો કે નિરંતર કથા વાર્તા અને નિરંતર ભજન. આપણી બુદ્ધિ નિરંતર કથા વાર્તાના પ્રભાવમાં રહે અને આપણું મન એ નિરંતર ભગવાનનું ભજન કર્યા કરે તો એ જાગ્રતતા રહે. અને એ જાગ્રતતા રહે તો મહારાજ બુદ્ધિયોગ આપે. બધી જ વસ્તુ પ્રબોધ સ્વામીજી અને સ્વામીજીએ આપણને પોતાની કથા વાર્તાથી અને પોતાના જીવનથી વર્તીને બતાવ્યું છે કે સ્વરૂપનું બળ, નિષ્ઠાનું બળ આપણા જીવનમાં આપણે કેવી રીતે ધારણ કરવું જોઈએ. બે પરિસ્થિતિમાં જ આપણી કસોટી હોય. એક્સ્ટ્રીમ જ્યારે આપણને માન મળે અને એક્સ્ટ્રીમ લેવલનું આપણું અપમાન થાય. પરિસ્થિતિ એક્સ્ટ્રીમ સાનુકૂળ હોય, પરિસ્થિતિ એક્સ્ટ્રીમ ડાઉન હોય. એ બંને જગ્યાએ જો સ્વરૂપનું બળ ના હોય તો આપણો આનંદ જતો રહે. 21મી એપ્રિલે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી એવીડીની ધરતી પર પધાર્યા. આનંદનો માહોલ હતો, દિવાળીનો માહોલ હતો, બેસતા વર્ષનો માહોલ હતો, જયજયકાર હતો. જેવી એવીડીની અંદર ગાડીની એન્ટર થઈ ગુરુહરિની અને ગુરુહરિની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. પ્રબોધ સ્વામીજી રાત્રે આરામમાં પધાર્યા ત્યાં સુધીમાં લગભગ પ્રબોધ સ્વામીજી 6 થી 7 વખત રડ્યા. જ્યારે રાત્રે સેવકોએ પૂછ્યું કે સ્વામી આપની આંખમાં આટલા બધા આંસુ, કઈ દર્દ છે, અમારી કઈ ભૂલ થઈ ગઈ છે? ત્યારે પ્રબોધ સ્વામી કહે છે કે 66માં જ્યારે સ્વામીજી સોખડા પધાર્યા ત્યારે સ્વામીજીનું આવું સ્વાગત થયું નહોતું. પ્રસંગ આપણે કદાચ સાંભળ્યો બી હશે, પણ મારે એ વિચારવું છે કે આવી સાનુકૂળતા મળતી હોય, આવું માન મળતું હોય, આવો જયજયકાર થતો હોય, આપણું ધાર્યું થતું હોય, આપણા ફેવરમાં બધું ચાલતું હોય, ત્યારે આપણે ક્રેડિટ ભગવાનને આપીએ છીએ કે બધું જ પ્રબોધ સ્વામી તમારે લઈને છે. એ સ્વરૂપને ભૂલતા નથી. પ્રબોધ સ્વામીજી આવી પરિસ્થિતિમાં એમનું મન સ્વરૂપમાં હતું, એમનું મન એમના સ્વરૂપમાં હતું. એ સ્વરૂપ નિષ્ઠા. રાત્રે પ્રબોધ સ્વામીજી પહોળી ગયા, સવારે વહેલા આરતીમાં પધાર્યા. 22મી એપ્રિલ આરતીમાં પ્રબોધ સ્વામી દંડવત કર્યા. આરતી પૂરી થઈ અને પ્રબોધ સ્વામી નીકળતા હતા ત્યારે વડોદરાથી 2 પરેશભાઈ આવ્યા હતા. બેવનું નામ પરેશભાઈ. પૈસાપાત્ર વ્યક્તિ, વીઆઈપી, બહુ મોટા માણસ, સમૃદ્ધ માણસો, બંગલાવાળા માણસો, અને બંને જૈન સંપ્રદાયના સેવકો હતા. પરંતુ સ્વામીજી સાથે ખૂબ પ્રીતિથી જોડાયા હતા. ગુરુપ્રસાદ સ્વામી સાથે પણ એમને ખૂબ હેત. પ્રબોધ સ્વામીની સાધુતા એમણે 9 મહિના સુધી પેપરમાં, ટીવીમાં અને મોબાઈલમાં જોઈ. જો રિયલ સંસ્કારી માણસ હોય ને, ધાર્મિક માણસ હોય ને, ગંદકીમાં નજર ના કરે. પેપરમાં અને ટીવીમાં તો કેટલું બધું આવતું હતું, કેટલું બધું નેગેટિવ આવતું હતું હરિપ્રબોધમ પરિવારનું. પણ જગતના લોકો સંસ્કારી હોય, ધાર્મિક હોય, એની નજર ગંદકી તરફ ના હોય. એને એમાંથી પ્રબોધ સ્વામીની સાધુતા શોધી કાઢી કે આ સાધુ જુદા છે, આ પુરુષ જુદા છે, આનું બોલવું ચાલવું જુદું છે, આના સેવકોની વાણી જુદી છે, આ લોકોના નિર્ણયોના જજમેન્ટ જુદા છે. એમનાથી રહેવાયું નહીં. વિચારો, સવારે આરતી પૂરી થાય ત્યારે એ જો એવીડીના કેમ્પસમાં હોય તો એક સવારે કેટલા વાગે ઉઠ્યા હશે? વડોદરાથી આવ્યા હતા. એ કઈ હરિપ્રબોધમના યોદ્ધા નહોતા કે સવારે 4:30-5 વાગે ઉઠીને આવી જાય. પણ પ્રબોધ સ્વામી એનું કેવું દિલ જીત્યું. એ બંને જણા આવ્યા. પ્રબોધ સ્વામી પણ ત્યાં બેસી ગયા મંદિરમાં જ. એ બંને ભાઈઓ ત્યાં બેસી ગયા. 2 મિનિટ વાત કરી કે પ્રબોધ સ્વામી, અમે તો ખાલી આપને કહેવા માટે, પ્રાર્થના કરવા માટે, દર્શન કરવા આવ્યા છીએ કે કોઈ પણ પ્રકારની સેવાની જરૂર હોય તો અમને તમે યાદ કરજો. અમે સ્વામીજીને પણ ઓળખીએ છીએ અને આપના પણ અમે દર્શન કર્યા છીએ. અમારી સેવા લેજો. આત્મીયતાનું દર્શન કરાવ્યું. પહેલો દિવસ હતો. પ્રબોધ સ્વામી તો કદાચ ફિઝિકલી એમને ઓળખતા પણ નહોતા.
એમની ક્યારેય એવી રીતે મુલાકાત પણ નહીં થઈ હોય. ત્યારે પ્રબોધ સ્વામીજી એવું કે છે કે પરેશભાઈ નાસ્તો કરીને જજો. તો કે ના સ્વામી, આજે પહેલો દિવસ છે, તમારે બધું સેટ કરવાનું હોય. કેટલા પ્રેક્ટિકલ વ્યક્તિ છે. ક્યાં રસોડું હશે, શું રસોડાની પોઝિશન હશે, નાસ્તો કોણે બનાવ્યો હશે, શું કન્ડિશન હશે, એવું જ હોય ને. આપણે ઘરમાં પહેલે જ દિવસે રહેવા જતા હોઈએ તો આપણા ઘરની પરિસ્થિતિ કેવી હોય, સમજુ માણસ કેટલા હતા. પરેશભાઈ કે સ્વામી આજે નહીં, આજે તો બસ દર્શન કરવા ને પ્રાર્થના કરવા આવ્યા હતા. પછી એમનાથી બોલાઈ જવાયું આત્મીયતાના દાવે. પરેશભાઈથી આત્મીયતાના દાવે બોલાઈ જવાયું કે સ્વામી આજે તમને નિરાંતની ઊંઘ આવી હશે, કેમ? ત્યારે પ્રબોધ સ્વામી પોતાના ઓરિજિનલ સ્વરૂપથી બોલ્યા, એ સાકાર બ્રહ્મ, એ સ્વરૂપનિષ્ઠ સેવક, એ ક્યારેય બિચારા નથી. સ્વરૂપનિષ્ઠ સેવક ક્યારેય બિચારો ન હોય. સ્વરૂપનિષ્ઠ સેવક ક્યારેય ઓશિયાળો ન હોય. સ્વરૂપનિષ્ઠ સેવક ક્યારેય નિરાધાર ન હોય. સ્વરૂપનિષ્ઠ સેવક જંગલમાં રહેતો હોય કે એવીડી જેવા 100-200 કરોડના કેમ્પસમાં રહેતા હોય. પ્રબોધ સ્વામી મહારાજ તો સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર, દિવ્ય પુરુષ. એમનું તો બધે ધાર્યું થતું હતું, પણ એમની સાથે જે 200 જણા નીકળાતા ને એ પણ એવા સ્વરૂપનિષ્ઠ હતા કે એમને પણ નિરાત હતી કે જ્યાં લઈ જા ત્યાં જાવું મારે. નીકળાતા એમાંથી કોઈને ખબર નહોતી કે આપણે 100-200 કરોડના એવીડીના કેમ્પસમાં જઈને રહેવાનું છે. અમે તો સુરતની આજુબાજુના ભક્તોના આધારે ત્યાંથી અમને પ્રબોધ સ્વામી લઈને નીકળાતા. હું તો બોલવા જ જતો હતો, કારણ કે પ્રશ્ન મને પૂછ્યો હતો પેલા જજે, ચીફ જજ જે સોનિયાબેન છે, એમણે મને જ પૂછ્યું હતું કે તમને ત્યાં તકલીફ પડે છે તો ક્યાં જવું છે. હું બોલવા જ જતો હતો, માઇક મારા હાથમાં જ હતું, અને ગુરુપ્રસાદ સ્વામી પાછળથી મારા પગ ઉપર એમણે એક કાર્ડ મૂક્યું, વિઝિટિંગ કાર્ડ, અને એની ઉપર 2 લીટી લખેલી હતી કે સંતો માટે એવીડી, બહેનો માટે નિર્ણયનગર. પેલા બેન મને પ્રશ્ન પૂછે છે અને ગુરુપ્રસાદ સ્વામી કાર્ડ મારા પગ ઉપર મૂકે છે, અને મેં જોયું એટલે મેં વાંચીને જવાબ આપ્યો. જો એ કાર્ડ ના આવ્યું તો હું એવું જ કે અમે તો સુરત બાજુ જઈએ છીએ. પણ બધું કંટ્રોલિંગ પ્રબોધ સ્વામીજીનું હતું. પણ એમણે જયારે પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી આજે તમને પહેલી વખત 9 મહિના પછી શાંતિથી ઊંઘ આવી હશે, કેમ? ત્યારે પ્રબોધ સ્વામી બોલ્યા કે જ્યારથી સાધુ થયો છું ત્યારથી આજ દિન સુધી સ્વામીજીની કૃપાથી ઊંઘવા માટે મારે ક્યારેય ગોળીની જરૂર પડી નથી. નિરાંતે 9 મહિના પણ સૂઈ ગયો હતો અને આજે પણ સૂઈ ગયો હતો. પરેશભાઈ, સ્વામીજીની મારા ઉપર બહુ મોટી કૃપા છે. બહુ દાસત્વથી પ્રબોધ સ્વામીએ કહી દીધું. સ્વરૂપનિષ્ઠ સેવકની ઊંઘ કોઈ દિવસ બગડે જ નહીં. હા, સેવા હોય, સમયો હોય, શિબિર હોય, આયોજન હોય તો જાગ્રત સેવક સેવાના વિચારમાં રહે. ભક્તોની ભક્તિ કરવાની હોય, ભગવાનની ભક્તિ કરવાની હોય તો એના વિચારમાં રહેવું જોઈએ. પણ મૂંઝવણ, ચિંતા, ટેન્શન, વિપરીત પરિસ્થિતિ એ આપણી ઊંઘ ખરાબ કરે તો એ નિષ્ઠાની અને સ્વરૂપ નિષ્ઠાની ભયંકર કચાશ છે. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી નિરંતર એવી સ્વરૂપ નિષ્ઠાનું પોતે પડે. આનંદ સાગર સ્વામીએ પેલા લેટરમાં આપણને જે દર્શન કરાવ્યું ને, એક બાજુ એક્સ્ટ્રીમ વિપરીત પરિસ્થિતિ યોગીજી મહારાજની હતી, અને છતાંય યોગીજી મહારાજના શબ્દે એમની સ્વરૂપ નિષ્ઠાનું દર્શન થતું હતું. એમ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની 9 મહિના દરમિયાન જે પરિસ્થિતિ હતી આ લોકની દ્રષ્ટિએ ઘણી વિપરીત કહેવાય, પરંતુ પ્રબોધ સ્વામીજીના મુખારવિંદમાંથી નીકળતા જે શબ્દો હતા ને એક્ઝેક્ટ યોગીજી મહારાજ જેવા જ હતા. અને એમના શબ્દે હરિપ્રસાદ સ્વામી મહારાજની નિષ્ઠા અને એ સ્વરૂપ પ્રત્યેની સ્વરૂપ નિષ્ઠાનું દર્શન થતું હતું. એવી સ્વરૂપ નિષ્ઠા મારે મારા જીવનમાં દ્રઢ કરવી હોય તો ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ આપણને એક આજ્ઞા કરી છે. પરથાણાની ધરતી પર 89માં જ્યારે પહેલી વખત નટુદા મહેન્દ્ર બાપાનું નવું મકાન બન્યું ત્યારે જે ઠાકોરજી પધરાવ્યા હતા
ત્યારે સ્વામીજીએ આશીર્વાદ આપ્યા હતા કે અહીંયા જે સંકલ્પ કરશો એ સાકાર થશે. પ્રબોધ સ્વામી એવું બોલ્યા જ્યારે એ વાતને 30, 32, 33 વર્ષ થયા એટલે એ ભક્તિ આશ્રમમાં ત્યાં નવું મંદિર બન્યું, નવા ઠાકોરજી પધરાવ્યા, નવી મૂર્તિઓ પધરાવી, બધું નવું આયોજન થયું, આંખને દેખાય એવું બધું જ નવું થઈ ગયું, સ્વરૂપ બી બદલાઈ ગયું. જે જગ્યાએ સ્વામીજીનો સોફા હતો એ જ જગ્યાએ ગુરુ હરિપ્રબોધ સ્વામીજીનો સોફા હતો. ભક્તો બધા ભાર્ગવભાઈ બધા નાના નાના હતા, એ બધા મોટા થઈ ગયા. સેવકની પહેલી ત્રિપતિ સ્વામીજીની સાથે અરથાણાની 89માં. તો પ્રબોધ સ્વામીજી એ આશીર્વાદને યાદ કરીને એવું કે છે કે સ્વામીજી જૂના થતા નથી, એમ સ્વામીજીના આશીર્વાદ પણ ક્યારેય જૂના થતા નથી. પરંતુ આજથી 33-34 વર્ષ પહેલા સ્વામીજીએ એવા આશીર્વાદ આપ્યા હતા કે અહીંયા બેસીને જે સંકલ્પ કરશો એ પૂરા થશે, પરંતુ આપણે હવે એવા સંકલ્પ કરવા નથી કે જેનાથી આપણા સ્વભાવ વધે. એ વાક્ય સ્વામીજી નહોતા બોલ્યા, પણ પ્રબોધ સ્વામીજી બોલ્યા. કેમ બોલ્યા? તો એ વાત સ્વામીજી બોલ્યા હતા, પણ 1978માં જ્યારે સ્વામીજીએ સહૃદય ગ્રંથ લખ્યો, એ સહૃદય ગ્રંથનું છેલ્લું ચેપ્ટર સાધકના જીવનમાં સાકાર બ્રહ્મની અનિવાર્યતા, એ ચેપ્ટરની અંદર 5 પ્રકારના મુક્તોનું વર્ણન છે. એમાં પહેલા પ્રકારના મુક્તો કે જેને ગુણાતીત સ્વામીજી ભક્ત તરીકે કન્સિડર કરે છે કે ત્યાંથી તો એ ભક્તની કેટેગરીમાં આવે છે, એવા 1 નંબરના ભક્ત, પછી 2 નંબર, 3 નંબર, 4 નંબર ને 5 નંબર. એમાં સૌથી જે કનિષ્ઠ ભક્ત કહેવાય એનું વર્ણન કરતા હરિપ્રસાદ સ્વામી મહારાજ લખે છે કે ભગવાનના એકાંતિક ભક્તને પોતાના વ્યવહારિક તંત્રના સોલ્યુશન માટે ભગવાનના સ્વરૂપને પ્રાર્થના કરવાનો અધિકાર નથી, સંકલ્પ કરવાનો અધિકાર નથી. આ ક્લાસ છે સ્વરૂપનિષ્ઠ સેવકોનો, એમાં હું બી આવી ગયો. આપણે બધા ભેગા મળીને આવી સ્વરૂપ નિષ્ઠામાં જવું છે. પ્રાર્થના કરીશું, ભલે કદાચ થઈ જાય પ્રાર્થના તો વાંધો નહીં, સંકલ્પ થઈ જાય તો બી વાંધો નહીં, પણ આગ્રહ નથી રાખવો તો બી ઘણું છે. દેહના કઈ તકલીફ આવે, મનમાં તકલીફ આવે, ધનની તકલીફ આવે, સંસારમાં કઈ તકલીફ આવે, વ્યવહારમાં તકલીફ આવે, તો આપણે મહારાજને પ્રાર્થના કરવી છે, પણ પ્રાર્થનાનો ભાવ બદલીને. જેમ પર્વતભાઈ હતા એ પ્રાર્થના કરતા હતા, પણ પર્વતભાઈ કેવી પ્રાર્થના કરતા હતા કે હે મહારાજ, મારું પરિવાર તમારું છે તો એની ચિંતા તમે કરજો. પ્રશ્ન આવ્યો છે, હે મહારાજ, મારા દીકરાઓ તમારા છે, પ્રોબ્લેમ આવ્યો છે, પણ હવે એનું ધ્યાન તમે રાખજો. હું રાખીને આટલું ધ્યાન રાખીશ, તમે રાખશો તો બ્રહ્માંડ જેટલું ધ્યાન રાખશો. તો હું શા માટે આંગળીથી પ્રયત્ન કરું? તમારી પાસે આવડો મોટો પાવડો છે સુખી કરવાનો, જેસીબી થી સુખી કરી શકતા હો, તો હું આંગળીથી શું કામ સુખી કરવાનો પ્રયત્ન કરું? પણ એ જે નિષ્ઠા છે, એ જે સ્વરૂપનું બળ છે, સ્વામીજીએ તો આપણને 78માં એ લેસન આપી દીધું હતું કે તમે મને પાછળથી, તમે મને કોઈ એવું નહીં કહેતા કે સ્વામીજી આ વાત તમે મને પહેલા કરી હોત તો. પણ સ્વામીજી કે ભાઈ, મેં તો તમને 100 વખત કહ્યું હતું કે આ સહૃદયમાં ને સરસ એક સહજાનંદ, આ 2 ગ્રંથમાં ડૂબી જજો, તમારી મૂંઝવણ માત્ર ટળી જશે. પણ એ 2 ગ્રંથ એવા છે, આપણી દ્રષ્ટિએ એ લેટેસ્ટ વચનામૃત કહેવાય. જેમ ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત એ સનાતન ગ્રંથ કહેવાય, એમાં વહેલી જે વાણી એ પરાવાણી કહેવાય, એની સત્યતા ક્યારેય છોડે નહીં. એમ ગુરુહરિ સ્વામીજીની જે પરાવાણીના જે મુખ્ય 2 ગ્રંથો સહૃદય, સરસ એક સહજાનંદ, એ ક્યારેય એની સત્યતા છોડે નહીં. એમાં સ્વામીજી લખીને આપેલું સાધકના જીવનમાં સાકાર બ્રહ્મની અનિવાર્યતા. તો 78માં એમણે કહ્યું હતું
પણ એ વાત આપણને ન પકડાય એટલે એ સાકાર બ્રહ્મે આપણને 33 વર્ષ પછી એ જ લેસન ફરી પાછું યાદ કરાવ્યું કે હવે તો હું તમને માઇક પરથી કહું છું કે તમે સ્વભાવ વધે એવા સંકલ્પ કરતા નહીં. પછી એક વાક્ય બોલ્યા, એ તો બહુ ખતરનાક બોલ્યા કે સ્વભાવ વધે એવા સંકલ્પ કરશો તોય પૂરા કરશે, પણ કાઢતા ગાભા નીકળી જશે. સ્વભાવ કાઢતા તમારા ગાભા નીકળી જશે. એટલે આપણે બહુ જોખીને જાગ્રત રહીને મોટા પુરુષ પાસે બેસવું પડશે. મનમાં વિચાર આવ્યો પ્રાર્થના કરી દીધી એવું નહીં કે હું જે પ્રાર્થના કરું છું, હું જે સંકલ્પ કરું છું, મારા આત્માને અને મારી સ્વરૂપ નિષ્ઠાને વધારે એવો છે, મારી નિષ્ઠાને વધારે એવો છે, મારો પ્રભુનું બળ વધારે એવો છે. જો આપણા અયોગ્ય અને સાત્વિક અને આ લોકના સંકલ્પો આપણે કર્યા કરીશું, અને મોટા પુરુષ તો એને તો વરદાન આપ્યું છે એટલે એ તો પૂરા કર્યા જ કરશે. એક બેને એવું કીધું, સ્વામીજી ધામમાં લેવા ગયા તો કે સ્વામી 2 મહિના પછી દીકરીનું લગ્ન છે. સ્વામી કે હારું 2 મહિના પછી આવીશ. સ્વામીજી દીકરીનું લગ્ન પત્યા પછી ધામમાં લઈ ગયા. અને એક બેને 34 વર્ષની ઉંમરે પ્રભત સ્વામીને પ્રાર્થના કરી, એના હસબન્ડને મોકલ્યા કે પ્રબોધ સ્વામીને જઈને કહો કે ડોક્ટર એવું કે છે કે હું 2 મહિનામાં ધામમાં જઈશ. એવો એને રોગ હતો, 8 વર્ષનો દીકરો હતો. પણ માની તમે રક્ષા કરો એવા આશીર્વાદ જોઈતા નથી. મારો 8 વર્ષનો બાળક છે, એને મોટું કોણ કરશે એની ચિંતા હું કરતી નથી. મારા 38 વર્ષના હસબન્ડ છે, એને પણ મારા સપોર્ટની જરૂર છે, પણ હું એની પણ ચિંતા કરતી નથી. તમે બધી જ ચિંતા કરજો, મારા આત્માનું ભલું થાય એવો નિર્ણય તમે લેજો. તમારે મને ધરતી પર રાખવી હોય તો રાખજો, અને તમારે મને ધામમાં લઈ જવી હોય તો ધામમાં લઈ જજો. 2 પ્રકારના મુક્તો છે. એક મુક્ત એવું કહે છે કે 2 મહિના પછી ધામમાં લઈ જાઓ, કેમ તો કે દીકરીનું લગ્ન છે. અને એક મુક્ત એવું કહે છે, તો બંનેના સંકલ્પો મહારાજ તો પૂરા કરે છે. હવે સ્વરૂપ નિષ્ઠાને ધારીને મારે જીવવું છે. મહારાજે બેઠા હતા, સુરા ખાચરે પૂછ્યું કે મહારાજ અમે તો તમારું ભજન કરીએ છીએ, તમે કોનું કરો છો? મહારાજ કે આપણા સત્સંગમાં ભક્તો કેટલા? ઓહો મહારાજ, હજારો લાખો. નામ બોલો. સુરા ખાચર નામ બોલ્યા. મહારાજ આમ માળા લઈને બેઠા. સુરા ખાચર નામ બોલવા માંડ્યા. 1 2 3 4 5 6 25 મણકા નીકળી ગયા. પછી નામ આવ્યું નૈનપુરના દેવજી ભગતનું. હા, મહારાજ કે એનું ભજન કરું છું. કે જો કે આ પહેલો મણકો પડ્યો. તો બીજા જે 25 ભક્તોના નામ બોલ્યા સુરા ખાચર, એ સુરા ખાચર પ્રભાવિત તો હશે જ ને. કોકની સેવાથી પ્રભાવિત હશે, કોકે ધનની સેવા કરી હશે, કોકે મનથી સેવા કરી હશે, કોકે દેહથી સેવા કરી હશે, કોકે તપશ્ચર્યા કરી હશે, કોક સાધુ થઈ ગયું હશે, કોક ડેડિકેટેડ થઈ ગયું હશે. દાદા ખાચરે પોતાનું ઘર આપી દીધું હતું. પણ જયારે માળાનો મણકો ફરવાની વાત આવી, એ સ્વરૂપ નિષ્ઠ સેવકનું મહારાજ ભજન કરે. મહારાજ કોનું ભજન કરે? સ્વરૂપ નિષ્ઠ સેવકનું. નૈનપુરના દેવજી ભગત, મહારાજે એને એવો દીકરો આપ્યો હતો કે જેમ જાગા સ્વામીને નિરાવરણ દ્રષ્ટિ હતી ને, એમ નૈનપુરના દેવજી ભગતના દીકરાને 15 વર્ષનો દીકરો એને લાઈવ દેખાય. ભગવાન સ્વામિનારાયણ જ્યાં વિચરણ કરે, આખો દિવસ મહારાજની મૂર્તિના અને બધા દાદાનો દરબાર નૈનપુરની અંદર, દાદાનો દરબાર ગઢડા, અને નૈનપુર એટલે દભાણની બાજુમાં 190 કિલોમીટર થાય. ત્યાં બેઠા બેઠા એ દીકરાને મહારાજના દર્શન થાય. નિરાવરણ દ્રષ્ટિવાળો હતો. તો મા બાપની શું ફરજ છે? સ્વરૂપનિષ્ઠ મા બાપ છે.
અને હેતે કરીને ભગવાન સાથે જોડાયેલા મા બાપ છે. એક બાજુ સ્વરૂપનિષ્ઠ અમરીશ સેવક છે અને એક બાજુ ખાલી મહિમાથી જોડાયેલા અમરીશ છે. કેટલો બધો સમજણમાં કેટલો ફરક પડી જાય છે. એટલે મહારાજે મધ્યના 41માં કહ્યું કે ભગવાનને ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર છે. આપણે પ્રસંગો શાના માટે વાગોડીએ છીએ? પ્રસંગો શા માટે વિચારીએ છીએ? આપણી સમજણ, આપણી નિષ્ઠા, આપણી નિર્દોષ બુદ્ધિ, આપણી સ્વરૂપ નિષ્ઠાને પાકી કરવા માટે. પ્રસંગો તો આખી બુક ભરેલી છે. એટલા પ્રસંગો આપણો મહિમા વધારશે, પણ એ પ્રસંગોનું મનન ચિંતન આપણી સમજણ વધારશે. એ પ્રસંગનું મનન ચિંતન થવું જોઈએ, તો આપણી નિષ્ઠા પાકી થાય. એ પ્રસંગનું મનન ચિંતન થાય તો આપણી સ્વરૂપ નિષ્ઠા પાકી થાય. એટલે મહારાજે કહ્યું કે 1000 પ્રસંગો મોઢે થઈ જાય, એના હૃદયમાં અમે સર્વ પ્રકારે નિવાસ કરીને રહે, એવું મહારાજ નહીં બોલ્યા. જેની આવી સમજણ હોય એના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે. એટલે આપણને અહીંયા જેટલા બી પ્રસંગો સંતો તરફથી, મુક્તો તરફથી સાંભળવા મળે, એ દરેક પ્રસંગનું આપણે મનન ચિંતન કરવું છે. એટલે સર્વમંગલ સ્વામી આપણને આનંદ કરાવતા કરાવતા અદભુત 5 પ્રસંગો કહી દીધા. તો એ પ્રસંગોનું આપણે શાંતિથી બેસીને મનન ચિંતન કરવું છે. એ નેનપુરના દેવજી ભગત ને એમના ઘરવાળાએ 2 જણાએ વિચાર કર્યો કે આપણો દીકરો આટલો બધો ભગવાનથી ભરેલો છે અને સગાવાલા 18 વર્ષની ઉંમર થાય એટલે બધા પાછળ પડી ગયા કે તમારો દીકરો તો બહુ ડાયો, તમારો દીકરો તો બહુ ડાયો, અમારી દીકરી તૈયાર છે, અમારી દીકરી તૈયાર છે, તમારે લગ્ન કરવા હોય તો અમારી દીકરી તૈયાર છે. દરરોજ 2-3 માગા આવે. પણ જેનું હૃદય ભગવાનથી અને સ્વરૂપની નિષ્ઠાથી ભરેલું હોય એવા નેનપુરના દેવજી ભગતને એમના ઘરવાળાએ પ્રાર્થના કરી કે મહારાજ, કે આ દીકરાના હૃદયમાં તો તમે બેઠા છો, અને જો માયા આવશે તો તમે ચાલ્યા જશો. તો કે અમારા દીકરાની રક્ષા કરજો અને તમે જે સુખ આપો છો એ અખંડ આપતા રહેજો. આવી હસબન્ડ વાઈફ 2 રોજ પ્રાર્થના કરે. કેવા મા બાપ કહેવાય, કેવા સ્વરૂપનિષ્ઠ ભક્તરાજ કહેવાય. મહારાજે વચલો રસ્તો કાઢ્યો. 20 વર્ષની ઉંમરે દીકરાને ધામમાં લઈ લીધો. આંખે કરીને ભગવાનના દર્શન થતા હતા. એ જ ભગવાન અક્ષરધામમાં અક્ષરબ્રહ્મના શરીરે કરીને ભગવાનના ખોળામાં. એટલે હસબન્ડ વાઈફ 2 એટલા રાજી થયા, હાસ, આપણો દીકરો આ સંસારની માયાની ઝંઝટમાંથી છૂટ્યો. કેવા સ્વરૂપ નિષ્ઠ મા બાપ કહેવાય. એ સ્વરૂપ નિષ્ઠા. પછી દેવજી ભગત કે ચાલ આપણે ફટાફટ 2 જણા જઈ દીકરાનો અગ્નિ સંસ્કાર કરી આવીએ. જગત કી એસી કી તેસી, રીતિ રિવાજ કી એસી કી તેસી. દુનિયાને જે બોલવું હોય તે બોલે, જગતને જે આજે બી આપણને તકલીફ પડી જાય. 200 વર્ષ પહેલા તો જમાનો, વિચારો કેટલા ઓર્થોડોક્સ જૂનવાણી વિચારોથી લોકો જીવતા હતા. પણ એ 2 જણા જઈને અગ્નિ સંસ્કાર કરી આવ્યા. અને દેવજી ભગત એમણે કીધું, તું ફટાફટ મને બાજરીનો લોટ દળી આપ, હું બાજરીનો લોટ લઈને ખેતર જતો રહું. એટલે ગાયો ભેંસોની અને ખેતીવાડીનું હું ત્યાં બેઠો ધ્યાન રાખીશ. આ તો બધું મહારાજનું છે, અને ભજન કરીશ. અને આ ઘરમાં 20 કિલો ઘી પડ્યું છે, એને તું ઘડામાં ભરી દે, માથા પર મૂકી દે, અને તું નીકળી જા ગધડા. ઘરને મારી દે તાળું. આખું ગામ અહીંયા આવશે ને રડશે. એ લોકો રડશે ને આપણને રડાવશે. ધરતી પર રહ્યા છતાંય અક્ષરધામમાં આપણે કહીએ ને, છતી દેહે અક્ષરધામનું સુખ. આ છતી દેહે અક્ષરધામનું સુખ જોઈએ છે આપણે, જોઈએ છે. સ્વરૂપ નિષ્ઠા તો સર્વમંગલ સ્વામીને ધન્યવાદ કે આટલા મોટા વિષયને આપણી સમક્ષ મૂકી દીધો. એમને વિશ્વાસ છે કે આપણે મનન ચિંતન કરીશું, પ્રાર્થના કરીશું,
તો પ્રબોધ સ્વામીજી આપણને જરૂર એવી સ્વરૂપ નિષ્ઠામાં લઈ જશે. આપણે એમની 2-3-4 આજ્ઞાઓ એમણે જે કરી છે આપણે પાડવાની છે. બસ પહેલી એમણે ભરથાણામાં કરી કે તમે તમારા સંકલ્પોને ગાળજો, આડેધડ સંકલ્પો નહીં કરતા. કયો સંકલ્પ મારા આત્માની સમૃદ્ધિ વધારે છે અને કયો સંકલ્પ મારા આત્મામાં માયાનું પ્રભુત્વ વધારે છે એને કથા વાર્તાથી ખબર પડે, સારા સંતોના અખંડ સંબંધથી ખબર પડે. એક દિવસ સમાગમ કરી આવે તો ખબર ના પડે. નિરંતર એવો સારા સાધુ અને સારા હરિભગતનો સમાગમ જોઈએ. તો પછી અહીંયા એવું સમજણનું શબ્દ સૃષ્ટિનું દેહ બંધાઈ જાય એટલે આપણને હરેક સેકન્ડે ખબર પડે. બેન કંકુબાઈ ઉપડી ગયા ગધડા, દેવજી ભગત ઉપડી ગયા ખેતરમાં. સગા સંબંધીઓને ખબર પડે, આડોશી પાડોશી તો ખબર પડી હશે 2-4 જણને. બધા આવીને ડેલીએ હાથ મૂકીને જતા રહે. ચાલતા ચાલતા 190 કિલોમીટર 20 કિલો ઘી માથા પર લઈને ગયા હશે. 20 વર્ષનો દીકરો ધામમાં ગયો છે. એ બેનના હૃદયમાં મહારાજે કેવો આનંદ મૂક્યો હશે કે 20 કિલોનો દેગડો માથા ઉપર અને 190 કિલોમીટરનું વોકિંગ. સ્ત્રી જાતિ, એકલી બાઈ, ના એને ભૂતનો ડર, ના એને બારવટિયાઓનો ડર, ના એને કોઈ દુનિયાના વ્યક્તિનો ડર. એ સ્વરૂપ નિષ્ઠાનું બળ કેવું હશે! એવા સ્વરૂપ નિષ્ઠાના બળથી અખંડ આનંદમાં આપણને પ્રબોધ સ્વામીને લઈ જવા છે. જેવા ગઢડામાં દાખલ થાય છે, ભગવાન સ્વામિનારાયણ જમવા બેઠા હતા. મહારાજની થાળીમાં થૂલું આવ્યું. થૂલું એટલે એમાં કોઈ પ્રકારનો મસાલો નહીં, ઘી નહીં, તેલ નહીં, બાફેલું અનાજ, પાણીમાં બાફેલું અનાજ મહારાજની થાળીમાં આવ્યું. મહારાજ તો જમી ગયા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5મે દિવસે મહારાજે મૂળજી બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી, આ 5 દિવસથી તમે આ થૂલું લઈ આવો છો, મને વાંધો નથી, પણ કઈક થયું છે? આ થૂલું કેમ ખવડાવો છો મને બાફેલું? કારણ કે મહારાજ કે અમે તો જંગલમાં થૂલું બી નહોતા જમતા, અમે તો શ્વાસ ભરખીને રહેતા હતા, અમને કોઈ સ્વાદ જેવું છે નહીં. પણ કઈ મુશ્કેલી આવી છે, કઈ તકલીફ છે અમારા ભક્તોને? એવી કોઈ પરમ ભક્તિથી મહારાજ મૂળજી બ્રહ્મચારીને પૂછે છે. ત્યારે મૂળજી બ્રહ્મચારી કહે છે કે દાદા ખાચરના બેન પાંચુબા, એમની દીકરી 7 વર્ષની હીરુબા એ ધામમાં ગયા, એટલે દરબારગઢમાં શોક ચાલે છે અને 13 દિવસ તમને આવું થૂલું જ મળવાનું છે. ભગવાન સ્વામિનારાયણ વિચારમાં જતા રહ્યા. ભગવાનની બાજુમાં ગાડી ચલાવવાથી સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થતી નથી. ભગવાનના ઘરમાં રહેવાથી સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થતી નથી. ભગવાન આપણા ઘરમાં આવીને રહે એનાથી સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થતી. ભગવાનની ગાડીમાં ફરીએ કે ભગવાનના પ્લેનમાં ફરીએ, સ્વરૂપ નિષ્ઠા તો જેની સ્વરૂપ નિષ્ઠા પાકી હોય એવા 2 સારા સાધુ અને એવા 2 સારા હરિભગત એના સમાગમથી દ્રઢ થાય. મહારાજ કે ના ચાલે, ચાલો કે આપણે હવે અહીંયા રહેવું નથી. મહારાજ ઉદાસ નથી થતા, મહારાજ સ્વાદી હતા એવા નહોતું. મહારાજ સ્વાદિયા હતા એટલે ઉભા થઈ ગયા એવું નહોતું. સ્વામીજી બી ઘણી વખત અમારાથી ઉદાસ થઈ જતા, ગુસ્સો ગ્રહણ કરતા, પણ અમને ચોટ લગાડવા માટે ભગવાન સ્વામિનારાયણ 21 વખત દાદા ખાચરના દરબારમાંથી રિસાઈને રાધાવાવ જતા રહેલા. તો મહારાજનું રિસામણું હતું, મહારાજનો તોબરો ચડી જતો હતો, મહારાજને ખોટું લાગી જાય. મહારાજ કે અંતઃકરણને તો અમે મન બુદ્ધિ ચિત્ત અમને તો જેમ સિંહ બકરાને પકડે કે આંગળી મૂકી રાખે તોય બકરું હલે નહીં, એમ અમે અમારા અંતઃકરણને પકડી રાખ્યું છે. તો અમને કઈ તોબરો ચડવાનો? મહારાજને સ્વાદની વૃત્તિ હોય નહીં, પણ અમારા ભક્તો જે પ્રીતિથી જોડાયા છે, અમારી સાથે
હેતથી જોડાયા છે, પ્રેમથી જોડાયા છે, એના હૃદયમાં કંઈક ચોટ લાગે, એ અમારા ચરિત્રનો વિચાર કરે, અમારી લીલાનો વિચાર કરે, અમારા વચનનો વિચાર કરે, અને એની યાત્રા નિર્દોષ બુદ્ધિ તરફ કે સ્વરૂપ નિષ્ઠા તરફ વધે, એટલા માટે મહારાજ ખોટું લગાડે, મહારાજ રિસાઈ જાય, આપણા જેવા થાય, અને મહારાજ રાધાવાવ જતા રહે. અને જો મહારાજને ખરેખર ખોટું લાગ્યું હોત ને, તો મહારાજ શાસ્ત્રમાં એવું લખત નહીં કે હું ગઢડાનો અને ગઢડું મારું. તો ગઢડું એટલે ગઢડું ગામ ના, દાદા ખાચરનો દરબાર. દરબાર એટલે ખોરડા ના, મુક્તો. દાદા ખાચર મારા છે અને હું દાદા ખાચરનો છું. લાડુબા જીવુબા મારા છે અને હું એમનો છું, એ મારા ભક્તો છે. યુદ્ધ તો ચાલ્યા કરે, ભગવાન અને ભક્તોની વચ્ચે હેતનું અને પ્રેમનું યુદ્ધ ચાલ્યા કરે. અમારે બી ચાલતું હતું સ્વામીજી સાથે, અને અમારે સ્વામીજી સાથે યુદ્ધ થાય અને અમે ક્ષોભમાં ના જતા રહીએ, એટલા માટે પ્રબોધ સ્વામી પણ સ્વામીજી જોડે ઝઘડો કરતા, અમારી સાથે અમારા જેવા થઈ જતા. એમને શાનો ઝઘડો? પ્રબોધ સ્વામી પણ સ્વામીજી સાથે અમારી જેમ જ ઘણી વાર ઝઘડતા. અમને એવું ના થઈ જાય કે પ્રબોધ સ્વામી બહુ મોટા છે, કે 35 વર્ષમાં પ્રબોધ સ્વામી ક્યારે સ્વામી જોડે ઝઘડ્યા જ નથી, એમ કરીને પણ એ અમારાથી વિજાતીય ના થયા, પણ અમારી સાથે અમારા જેવા સજાતી રહ્યા. એ પ્રબોધ સ્વામીજીનું કલ્પનાતીત રાંક ભાવ હતો, એ ગુણાતીતનો રાંક ભાવ. પોતાના અસ્તિત્વને પણ જોખમમાં મૂકી અને ચરિત્ર કરે, પોતાના રાંક ભાવની રક્ષા કરવા માટે પોતે લીલા કરે, પોતે ચરિત્ર કરે, કોઈને લાફો મારી દે, કોઈની પર ગુસ્સો થઈ જાય, સ્વામી જોડે ઝઘડો કરે, પણ એ આપણા જેવા અમારા જેવા નહોતા. પછી તો મહારાજ એ બહેનોને બધાને બેસાડીને, મહારાજ નીકળતા હોય તે બધા બહેનો ભેગા થઈ જાય છે, પછી પ્રાર્થના કરે છે, પછી મહારાજ સમજાવે છે કે જુઓ, એટલામાં પેલા કંકુબાઈની નેનપુરના દેવજી ભગતના ઘરવાળાની એન્ટ્રી થાય છે, અને પછી મહારાજ કહે છે કે તમારે બધાએ આવી સ્વરૂપ નિષ્ઠામાં જવાનું છે. અને પછી મહારાજ કહે છે કે લાવો ઘી ઉતારો, રસોઈ બનાવો. પછી ઘેબરની રસોઈ બનાવે છે, અને મહારાજ એ થાળને ગ્રહણ કરે છે, અને ભક્તોના હૃદયમાંથી અજ્ઞાન, સ્વરૂપ નિષ્ઠામાં વચ્ચે આવતું જે હેત, માયા, દયા, પ્રીતિ, લાગણી, આ સંસાર, આ જગત, જગતે નક્કી કરેલું સત્ય, જગતે નક્કી કરેલું અસત્ય, બેવ આપણા માટે નકામું છે. સ્વરૂપનિષ્ઠ સેવક અહીંયાથી જે આવે, અને એમાં જે લેટેસ્ટ પ્રબોધ સ્વામી મહારાજ જે વાક્ય બોલે, એ જ આપણું શાસ્ત્ર. બોલી તો મેં નાખ્યું, પણ આપ સૌ મારા માટે પ્રાર્થના કરજો કે પ્રબોધ સ્વામીનું વચન એ મારું જીવન બને. હજુ એના માટે મારે બહુ સ્વાધ્યાય કરવાની, ભજન કરવાની જરૂર છે, પણ પ્રબોધ સ્વામીના ચરણોમાં આપણે બધા ભેગા મળીને પ્રાર્થના કરીશું કે અમારે આવી સ્વરૂપ નિષ્ઠાથી જીવવું છે, તમે અમને બળ આપજો. એવો સમાજ બી છે, મેં અતુલભાઈની વાત કરી, એવા તમારા બધાના જીવનમાં પણ એવા દર્શન થતા જ હશે. મુંબઈની ધરતી ઉપર આપણા એક સક્રિય યુવક છે કમલેશભાઈ દીક્ષિત, નામ બી સાંભળ્યું હશે તમે, એમને ગોષ્ઠી કરતા પણ સાંભળ્યા હશે. કમલેશભાઈના ઘરમાં કમલેશભાઈ પોતે એકલા જ સત્સંગી, યુવાન, બ્રાહ્મણ, કદાચ મારા ખ્યાલથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ થયેલા છે, બહુ સારું ભણેલા છે, સ્કોલર વ્યક્તિ છે. સત્સંગમાં આવ્યા, ભક્તિપ્રિય સ્વામી સાથે દોસ્તી થઈ, નિષ્ઠાની સૂઝ પડી ગઈ. સ્વામીજીએ આજ્ઞા કરી કે કમલેશ, હું જે દીકરી બતાવું એની સાથે લગ્ન કરીશ? તો કે હા સ્વામી. સ્વામી કે એવું નહીં, તું બ્રાહ્મણ છો પણ દીકરી બ્રાહ્મણ નથી. સ્વામીજી શું કહ્યું? તું બ્રાહ્મણ છો પણ દીકરી બ્રાહ્મણ નથી. તો કે સ્વામી તમે તો મારો હિત ના જ કરો ને. કમલેશભાઈ દીકરી જોઈ નહોતી. સ્વામી કે તું આટલું બધું ભણેલો છે, દીકરી એટલું ભણેલી નથી. તો કે સ્વામી મારે તો તમને રાજી કરવા છે. અરમાન હોય, પોતે ભણેલા હોય,
મુંબઈ જેવા શહેરમાં બ્રોટઅપ થયા હોય, એક આઉટસ્ટેન્ડિંગ વ્યક્તિત્વ કહેવાય. 5000 માણસને ઇંગ્લિશમાં અક્ષર પુરુષોત્તમ ઉપાસના સમજાવી હોય તો કડકડાટ સમજાવી શકે એવું એક ડાયનેમિક વ્યક્તિત્વ. આ લોકની વાત કરું છું, નિષ્ઠા તો ખરી જ. એ દીકરાએ સ્વામીજીને જોયા વગર હા પાડી દીધી. એને કાંઈ ખબર નહીં દીકરી કોણ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, કેટલું ભણેલી છે, કાંઈ જ નહીં. સ્વામીજીએ તો એમને બોલાવી લીધા. સ્વામીજીનું પાછું કેવું, બોલાવ્યા સ્વામીજી ડાયરેક્ટ હોય, અને જે ટાઈમે એને બોલાવ્યા ને એ જ ટાઈમે સ્વામીજીનો પ્રોગ્રામ બહાર જવાનો. તો સ્વામીજીની ગાડી હરિધામથી નીકળી અને વડોદરાથી અમદાવાદનો જે એક્સપ્રેસ હાઈવે છે ને, એક્સપ્રેસ હાઈવે બની ગયો હતો પણ ઓફિશિયલી ચાલુ થયો નહોતો. ટોલ નાકાના કામ ચાલતા હતા, પણ માટી નાખીને અમે લોકોએ ત્યાંથી ગાડી ચડી જાય ને એવું બનાવી દીધેલું. એટલે અમદાવાદ જવું હોય તો સ્વામીજીની ગાડી સીધી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર જતી રહે. ઓફિશિયલી લોકો માટે ખુલ્લો નહોતો પણ અમારા માટે ખુલ્લો હતો. સ્વામીજીની ગાડી હરિધામથી નીકળી અને એક્સપ્રેસ હાઈવે પર આમ જેવી ચડીને ત્યાંથી આજોડથી જ એ ટાઈમે કમલેશભાઈ ને પેલી એના સસરા ને પેલી દીકરી ને બધા લોકો, સ્વામીજી કહ્યું તમે હરિધામ આવજો, આપણે નાળિયેર વિધિ કરી લઈશું. એક્સપ્રેસ હાઈવે પર ભેગા થયા. સ્વામી કે જો કમલેશ આવી ગયો. સ્વામી ગાડીમાંથી ઉતરી ગયા. ચલો શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ. એક્સપ્રેસ હાઈવે પર હાફ મેરેજ કર્યું. 10-15 જણા એમના, 4-5 જણા મારા ગાડીના. એને ભગવાન કહેવાય, જેને આ લોક સાથે કઈ લેવા દેવા જ નહીં. લોક શું કહેશે, શું સત્ય છે, શું અસત્ય છે. સ્વામી કે મારે તમને આ દુનિયામાં રહેવા છતાં તમે અક્ષરધામમાં જ છો, એના આનંદમાં લઈ જવો છે. તમે થોડી હિંમત રાખો બસ. તમને સમજાય તો સમજણપૂર્વક સાથ આપો, ના સમજાય તો હું જે પ્રેમ કરું છું એ પ્રેમમાં વિશ્વાસ મૂકીને સાથ આપી દો. જેને સ્વામીજીને પ્રેમ કર્યો છે, જે પ્રીતિથી જોડાયો છે, એ વ્યક્તિએ સ્વામીજીની પ્રીતિમાં ભરોસો મૂકીને સ્વામીજીના વચનમાં આપણે ભરોસો મૂકવો છે. અને જેને ભગવાને બુદ્ધિ આપી છે, જેને સમજણ આપી છે, તો એને સમજણપૂર્વક વિશ્વાસ મૂકી દેવો જોઈએ કે દુનિયા તો ખોટી જ છે. એવા આપણી પાસે 50 પ્રસંગ છે. સ્વામીજી પરમ સત્ય પુરુષ છે, એના આપણી પાસે 50 પ્રસંગો છે. તો બુદ્ધિશાળી એ બુદ્ધિથી મૂકવાનું છે અને પ્રીતિવાળા એ પ્રીતિથી મૂકવાનું. સંસાર તો મૂકવાનો છે જ, જગતનો તો આપણે ત્યાગ કરવાનો છે જ. ત્યાગ એટલે ફિઝિકલી નહીં, મનથી. સ્વરૂપનિષ્ઠ સેવક અંબરીશ હોય અને એને સ્વરૂપ નિષ્ઠામાં જવું હોય અને સ્વરૂપ નિષ્ઠાનો સુખ લેવો હોય તો પોતાના સંસારની જવાબદારી એને ભગવાન પર છોડી દેવી પડે. ત્યાંથી એને શરૂઆત કરવી પડે. 8:24 થઈ, 6 મિનિટ આપણી પાસે છે. એક પ્રસંગના મનન ચિંતન કરીને પછી આપણી યાત્રાને પૂરી કરીએ. સ્વામીજી પોતે પડે એવું જીવન જીવીને બતાવે છે. અમેરિકાની ધરતી પર સ્વામીજી ન્યૂ જર્સીથી એટલાન્ટા પધારવાના હતા. પ્લેનમાં 2 કલાક, 2.25 કલાકનો રસ્તો થયો. સ્વામીજી તો કેવું ખાનગી છે, ખેંચતા કોઈને નારાજ કરે નહીં. જેને ખાનગી કરવી ના હોય ને એને બી સ્વામીજી આમ ચાલતા હોય ને તો મન મળીને જજે. સ્વામીજી પાસે હોય 1 કલાક ને 3 કલાકની સેવા ભેગી કરીને બેસે. પછી ખેંચ. કાપ ક્યાં વાગે તો કે જમવામાં, કાપ ક્યાં વાગે તો આરામ કરવામાં, કાપ ક્યાં વાગે તો કે એક્સરસાઇઝમાં, વોકિંગમાં. એ એમની પરાભક્તિ હતી. એમને પોતાના દેહ કરતા આપણને હજારો ગણા વાલા રાખ્યા છે. એટલે આજે આપણે સ્વરૂપ નિષ્ઠાની વાત કરી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. એની પાછળની સ્વામીજીની કઠિન તપશ્ચર્યા છે. સ્વામીજી પ્લેનમાં બિરાજી ગયા. અમે બધા અંદર હતા પ્લેનમાં. સુરજ સ્વામી અને સંતો નીચે મૂકવા આવ્યા હતા, એ લોકો બધા બહાર હતા. પ્લેનમાં બેઠા પછી વેધર બગડ્યું એટલે પાયલોટે એનાઉન્સમેન્ટ કર્યું કે આપણું વેધર થોડું બગડેલું છે,
એટલે આપણે ટેક ઓફ થતા વાર લાગશે. સ્વામીજી તો પેલી સ્વામીજીની આગળ જે પેલી હોય પેલી ટ્રે, ડાઇનિંગ ટ્રે, એના ઉપર સ્વામીજીએ ઠાકોરજી મંગાવી અને સામે મૂકી દીધા અને સ્વામીજી ઠાકોરજીનું ધ્યાન કરવા બેસી ગયા. અમે બધા પાછળ. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ, 40 મિનિટ, 50 મિનિટ, 1 કલાક થઈ ગયો. પુરુષોત્તમ નારાયણને જમવાનું મોડું થાય કે સ્વામીજીને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો સૌથી પહેલી જેનું દાસત્વનું અને પ્રીતિનું અંગ છે એવા મૂળજી બ્રહ્મચારી એટલે આપણા સુરત સ્વામી. એમનાથી રહેવાયું નહીં. એ નીચે હતા. એમણે ત્યાંથી પવિત્રભાઈને ફોન કર્યો પ્લેનમાં કે વેધરના કંટ્રોલરને કહો કે વેધર સારું કરે, ટેક ઓફ થાય, જમવાનું મોડું થાય છે. સ્વામીજીનું જમવાનું, કારણ કે થાળ એટલાંકામાં કરવાનો હતો. એટલે સુરત સ્વામી તો પ્રીતિ વસ્તુ એવી છે, એમની ભક્તિ એવી. પહેલો ફોન સુરત સ્વામીનો આવ્યો. સુરત સ્વામીના પ્રદેશના આવ્યા છે, રાજી થઈ ગયા બધા. સુરત સ્વામી ખરેખર એવું ભક્તિનું સ્વરૂપ. સ્વામીજીએ જે દિવસે દેહ મૂક્યો ને એના આગલા દિવસે રાત્રે સુરત સ્વામી સાથે અમે લોકો રાતની સેવામાં સ્વામીજીની સાથે હતા. આખી રાત જાગવાનું હતું. સુરત સ્વામીનો ઓફિશિયલી બપોરે સંપૂર્ણપણે આરામ કરવાનો અધિકાર હતો, પણ સુરત સ્વામી બપોરે 2-2:15 વાગ્યા સુધી સ્વામીજીની જોડે જ રહ્યા હતા. પછી નેચરલ છે, ઊંઘ આવે છે. આખી રાત જાગ્યા હોય, બપોર સુધી જાગ્યા હોય, જમ્યા હોઈએ, અને 2:15 જો તમે આરામ ન કરો તો પાછી બીજી રાત્રે બી જાગવાનું જ હતું આખી રાત. સુરત સ્વામી બપોરે 2:15 વાગે પોતાની રૂમમાં જવા માટે પગથિયા ચડે છે. અનિર્દેશમાં ઉપર એમની રૂમ હતી. પગથિયા ઉપર સ્વામીજીને પ્રેરણા કરે છે કે સુરત, મારે તારું કામ છે. સુરત સ્વામી પગથિયા ઉતરીને પાછા સ્વામીજીની રૂમમાં આવે છે. સ્વામીજીને એક્યુપ્રેશર કરે છે. સ્વામીજીની પાસે જ બેસી જાય છે અને સુરત સ્વામી ત્યાં સુધી બેસે છે જ્યાં સુધી સ્વામીજી પોતાનું કોન્શિયસ છોડી દે છે. સ્વામીજી રૂમની અંદર જ પોતાનું કોન્શિયસ છોડી દીધું હતું, પણ એ છેલ્લી પળોમાં સ્વામીજી એમને પ્રેરણા કરીને પોતાની સાથે રાખ્યા હતા. એવું એ ભક્તિનું ને પ્રીતિનું સ્વરૂપ છે સુરત સ્વામી, જેનું સાનિધ્ય ભગવાનને ગમે. એવા પ્રબોધ સ્વામી તો ગુણથી પર ગુણાતીત છે. એમને તો કઈ ભેગા રહેવાનું કે જુદા રહેવાનું હતું જ નહીં. એ તો તત્વ જ જુદું છે. પ્રબોધ સ્વામીજી પણ સાથે હતા. પણ સુરત સ્વામીએ ફોન કર્યો અને એમાં પછી આગ્રહ બી હોય, પ્રેમ બી હોય, અધિકાર બી હોય, બધું જ હોય. જયારે ભગવાનની સાથે ભગત અક્ષરધામની પ્રીતિથી યાત્રા કરતા હોય ત્યારે, એટલે પવિત્રભાઈ જોયું કે સુરત સ્વામી બહુ સરસ વાતો કરે છે, આ વાતો હું કરીશ એના કરતા એ ફરી રિપીટ કરે ને તો મજા આવે. તો કે સુરત સ્વામી ફરી બોલો ને. એમણે સ્પીકર ફોન ચાલુ કરીને સ્વામીજીની આગળ મૂકી દીધો. એટલે સુરત સ્વામીએ તો ફરી પ્રાર્થના કરી, વેધરના કંટ્રોલરને કહો વેધર સારું કરે, જલ્દી પ્લેન ટેક ઓફ થાય, થાળનું મોડું થાય છે, અહીંથી વિદાય થાવ તો વહેલા થાળમાં પહોંચાય. એટલે પછી પવિત્રભાઈ કહ્યું, સ્વામી સુરત સ્વામી ને સંતો બધા નીચે ઉભા છે, પ્રાર્થના કરે છે કે આપણું પ્લેન ટેક ઓફ થાય, એવા આશીર્વાદ આપો. ત્યારે સ્વામીજી આમ ફોનની નજીક જઈ અને એકદમ જોશથી બોલ્યા, ઠાકોરજી મારી સામે બેઠા છે, ભજન સરસ થાય છે. સાક્ષાત મૂર્તિ સ્વરૂપે સ્વયં તું છે, તો એ મૂર્તિ તારા પ્રાણ છે. મૂર્તિ પોતે છે સ્વયં, છતાં પણ સ્વામીજીએ હંમેશા એવી સ્વરૂપ પ્રત્યેની નિષ્ઠાનું દર્શન કરાવ્યું છે કે મારા જીવનમાં બનતી કોઈ પણ ઘટના અડધો કલાક મોડું થાય કે કલાક મોડું થાય, પણ સ્વામીજી હતપત નહીં, શાંતિથી બેસીને ઠાકોરજીનું
ભજન કરતા હતા. કોઈ એમને દર્શન કરાવ્યું કે હું બધું જ ચેન્જ કરી શકું એટલી બધી મારામાં તાકાત છે. છતાંય પણ હું પરિસ્થિતિને સ્વીકારું છું. હું કરતા હરતા માનીને આનંદમાં રહું છું. હું જે સ્વરૂપની સામે બેઠો છું એ સ્વરૂપને હું સ્વીકારું છું. તો તમે પણ એ સ્વરૂપના બળે તમારા જીવનમાં બનતા કોઈ પણ પ્રસંગો એનો સ્વીકાર કરીને આવી સ્વરૂપ નિષ્ઠાના બળથી જીવજો. તો આવી સ્વરૂપ નિષ્ઠાના બળથી અખંડ આપણે સૌ જીવી શકીએ એ માટે સર્વમંગલ સ્વામીજી આપણા માટે પ્રાર્થના કરે. ગુરુહરિ સ્વામીજી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને ખૂબ ખૂબ બળ બુદ્ધિ અને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.